નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કેડી ઓટો ભુજ ધમાકા ઓફર. શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ. ઓફર 31 જુલાઈ સુધી. ફિફાના ફાઇનલમાં મેદાનમાં માથાકૂટ થઈ. આર્જેન્ટિનાની હાર બાદ સ્પેનના પ્લેયરનું ગળું દબાવ્યું. મેસી મેદાનમાં રડી પડ્યા. ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનું સતત બીજી વખત વર્લ્ડ કપ વિજેતા બનવાનું સપનું તોડી નાખ્યું. રવિવારે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મેચમાં સ્પેને એક્સ્ટ્રા ટાઇમમાં 1-0થી જીત મેળવીને પોતાનું બીજું ફિફા વર્લ્ડ કપ ટાઇટલ જીતી લીધું. મેચ પૂરી થયા પછી સૌથી ભાવુક ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનલ મેસી મેદાન પર પોતાના આંસુ રોકી શક્યા નહીં. 39 વર્ષીય દિગ્ગજ ફૂટબોલર અંતિમ વિસલ વાગતા જ ઘૂંટણીએ બેસી ગયો અને તેની આંખો ભરાઈ આવી. સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોએ મેસીના નારા લગાવીને મહાન ખેલાડીનું સન્માન કર્યું. ઘણા ચાહકોએ પોસ્ટર અને પ્લે કાર્ડ દર્શાવીને મેસીને સપોર્ટ કર્યો. ફાઇનલમાં સ્પેન સામે મળેલી હાર બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓનો ગુસ્સો મેદાન પર ફાટી નીકળ્યો. ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં ટાઇટલ મેચ પૂરી થયાના તરત જ બાદ આર્જેન્ટિનાના મિડફિલ્ડર લિઆન્દ્રો પેરેડેસ અને સ્પેનના ખેલાડીઓ વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ ગઈ. આનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફિફાએ વિશ્વ વિજેતા સ્પેનને $50 મિલિયન લગભગ 481 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની આપી, જે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઈપણ ચેમ્પિયન ટીમને મળેલી સૌથી મોટી રકમ છે. 2022માં આર્જેન્ટિનાને ખિતાબ જીતવા પર $42 મિલિયન મળ્યા હતા. એટલે કે આ વખતે વિજેતા ટીમની ઇનામી રકમના $8 મિલિયન નો વધારો થયો. ફાઇનલમાં હારનો સામનો કરનારી આર્જેન્ટિનાની ટીમને પણ મોટી રકમ મળી છે. રનરઅપ ટીમને $33 મિલિયન લગભગ 318 કરોડ રૂપિયા મળ્યા છે, જે ગત વિશ્વકપ કરતાં $3 મિલિયન વધુ છે. ત્રીજા સ્થાને પહોંચેલા ઇંગ્લેન્ડને $29 મિલિયન લગભગ 279 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે ચોથા સ્થાન પર રહેનાર ફ્રાન્સને $27 મિલિયન લગભગ 260 કરોડ રૂપિયા મળ્યા. દર્શક મિત્રો, આજે તારીખ 20 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.